Hello friends, myself Karishma Kalsara. Today's our topic is electron transport chain part 2. First part में આપણે ઇન્ટ્રોડક્શન જોયેલું ને કયા ચાર મેઇન ટ્રાન્સપોર્ટ કેરિયર્સ છે એ જોયેલા. ફર્સ્ટ હતું ક્વિનોન, સેકન્ડ હતું ફ્લેવોપ્રોટીન્સ, થર્ડ હતું આયન સલ્ફર પ્રોટીન્સ એન્ડ ફોર્થ હતું સાઇટોક્રોમ. In this video, we studied about organization of electron carrier in mitochondria. કે electron carriers mitochondria માં કઈ રીતે વર્ક કરે છે. The electron carrier are organized an electron transport chain. They transfer electron from electron donors at low electron potential to electron acceptor at a higher electron potential. એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇનમાંથી જ્યાં ઇલેક્ટ્રોન ડોનર છે એ ટ્રાન્સફર કરે છે ઇલેક્ટ્રોન કોને, તો કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટરને. અને આ પ્રોસેસ થતી હોય ત્યારે હાયર ઇલેક્ટ્રોન પોટેન્શિયલ મળે છે. NADH is the primary electron donor. It's donate electron to flavoprotein. Flavoprotein, this is the first complex 1. ફ્લેવોપ્રોટીન છે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરે છે યુબિક્વિનોનમાં. યુબિક્વિનોન છે એ ટ્રાન્સફર કરે છે કોમ્પ્લેક્સ 3ને. અને સક્સિનેટ છે ફ્લેવોપ્રોટીન અને સક્સિનેટ આ બંને અલગ અલગ કોમ્પ્લેક્સ છે. આપણે 4 કોમ્પ્લેક્સ જોયેલા હતા, એમાંથી અલગ 4 કોમ્પ્લેક્સ જોશું. એમાંથી સક્સિનેટ છે એ કોમ્પ્લેક્સ 2 બનાવે છે, જ્યારે ફ્લેવોપ્રોટીન છે એ કોમ્પ્લેક્સ 1. તો NADH છે આ બંને ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરે છે. NADH છે એ કોમ્પ્લેક્સ 1ને અને સક્સિનેટ છે એ કોમ્પ્લેક્સ 2ને ઇલેક્ટ્રોન ડોન કરશે. બંને છે એ ફર્ધર યુબિક્વિનોન છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે કોમ્પ્લેક્સ 3ને. કોમ્પ્લેક્સ 3 ધેન ઇલેક્ટ્રોન ડોનર કરશે કોમ્પ્લેક્સ 4ને અને સેકન્ડ આવશે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન. ઓક્સિજન છે એ એઝ અ ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરશે. Electrons can enter the level of flavoprotein, quinone or cytochrome depending upon potential of the donor. એટલે કે ઇલેક્ટ્રોન છે એ ફ્લેવોપ્રોટીન, ક્વિનોન કે સાઇટોક્રોમ એના ઇલેક્ટ્રોન ડોનર છે એમાં કેટલું પોટેન્શિયલ છે ઇલેક્ટ્રોનને ડોનેટ કરવાનું એના અકોર્ડિંગ એન્ટર કરતું હોય છે. ઇલેક્ટ્રોન ટ્રાવેલ ઇન ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન ફોર્મ અ લો ટુ હાઈ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ. એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાવેલ કઈ રીતે થતું હશે ટ્રાન્સપોર્ટ ચેઇનમાં, તો કે લો ટુ હાઈ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ. પહેલાં ઇલેક્ટ્રોન છે એ લો પોટેન્શિયલથી જ્યારે એ ડોનેટ થઈ જશે ત્યારે એનો પોટેન્શિયલ હાઈ થઈ જશે. ફર્સ્ટ છે કોમ્પ્લેક્સ 1. કોમ્પ્લેક્સ 1 ઇઝ NADH હાઇડ્રોજિનેઝ ઓલ્સો કોલ્ડ NADH યુબિક્વિનોન ઓક્સિડોરિડક્ટેઝ. કોમ્પ્લેક્સ 1નું નામ છે NADH હાઇડ્રોજિનેઝ ઓલ્સો કોલ્ડ NADH યુબિક્વિનોન ઓક્સિડોરિડક્ટેઝ. Now second complex 2 succinate dehydrogenase also called succinate ubiquinone oxidoreductase. Complex 3 BC1 complex also called ubiquinone cytochrome oxidoreductase. Complex 3 BC1 complex ubiquinone cytochrome oxidoreductase. Complex 4 cytochrome AA3 amino acid 3 oxidase also called cytochrome C oxidoreductase. This is the 4 complex કે આ 4 કોમ્પ્લેક્સમાં થઈને ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાંથી ટ્રાન્સફર થઈને ઇલેક્ટ્રોન ડોનરને મળશે, જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન. નાવ કપલિંગ સાઇટ ઇન ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ પાથવે ઇન વિચ redox reaction are coupled to proton extrusion creating delta P are called coupling site. એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનની એવી સાઇડ કે જ્યાં પ્રોટોનનું રેડોક્સ રિએક્શન થાય છે અને ડેલ્ટા પી મળે છે. Each coupling site is also a site for ATP synthesis.
એટલે કે ત્યાં પ્રોટોનનું તો એક્સક્લુઝન થાય છે, સાથે સાથે ATP સિન્થેસિસ પણ થાય છે. સિન્સ ધ પ્રોટોન્સ એક્સક્લુડેડ re-enter via ATP synthesis to make ATP. એટલે કે પ્રોટોન્સ એક્સક્લુડેડ re-enter થાય છે કોના દ્વારા? તો કે ATP સિન્થેસિસ દ્વારા. The 3 coupling site in mitochondria, site 1, site 2 and site 3. એટલે કે માઇટોકોન્ડ્રિયાની અંદર 3 સાઇટ્સ હશે, site 1, site 2, site 3. Where site 1 is site 1 is NADH dehydrogenase. એટલે કે સાઇટ 1 કોના માટે છે? તો કે સાઇટ 1 કઈ છે? તો કે NADH 1, 2 and 3. Site 1 for complex 1. Site 2 is complex 3 and site 3 is the complex 4. 3 different sites છે, કપલિંગ સાઇટ 1, 2 and 3. ફર્સ્ટ સાઇટ કઈ છે? તો કે કોમ્પ્લેક્સ 1 છે ફર્સ્ટ સાઇટ છે, કોમ્પ્લેક્સ 3 છે એ સેકન્ડ સાઇટ છે અને કોમ્પ્લેક્સ 4 છે એ થર્ડ સાઇટ છે. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ કોમ્પ્લેક્સ ઇઝ નોટ અ કપલિંગ સાઇટ. એટલે કે કોમ્પ્લેક્સ 2 છે એ કપલિંગ સાઇટ નથી. The ratio of proton translocate for every 2 electron varies depending upon the complex. એટલે કે પ્રોટોન ટ્રાન્સપોર્ટનો રેશિયો કેવો છે? તો કે 1 પ્રોટોન ઇલેક્ટ્રોન એનો રેશિયો છે 1:2. એટલે કે એક પ્રોટોનનો ટ્રાન્સફર થાય ત્યારે સાથે સાથે 2 ઇલેક્ટ્રોનના ટ્રાન્સફર થતા હશે. રેશિયો ઓફ પ્રોટોન ટ્રાન્સફર ફોર ધ એવરી 2 ઇલેક્ટ્રોન વેરીઝ ડિપેન્ડિંગ અપોન ધ કોમ્પ્લેક્સ. આ કયા કોમ્પ્લેક્સમાંથી ઇલેક્ટ્રોન પાસ આઉટ થાય છે એના અકોર્ડિંગ હશે. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો રેશિયો છે 1:2. The BC1 complex transported 4 protons for every 2 electron and depending upon the reported value complex 1 and complex 4 translocate 2 and 4 proton for every 2 ઇલેક્ટ્રોન. એટલે કે BC1 કોમ્પ્લેક્સ છે એ 4 પ્રોટોન ટ્રાન્સફર કરે છે એવરી 2 ઇલેક્ટ્રોન વખતે. એટલે કે 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ત્યારે 4 પ્રોટોનનું ટ્રાન્સફર કરી દે સાથે સાથે. કોમ્પ્લેક્સ 1 એન્ડ કોમ્પ્લેક્સ 4 એ છે 2 to 4 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે એવરી 2 ઇલેક્ટ્રોન ડોનર વખતે. એટલે કે BC1 કોમ્પ્લેક્સ છે એ જ્યારે 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે ત્યારે 4 પ્રોટોનનું ટ્રાન્સફર થશે. જ્યારે કોમ્પ્લેક્સ 1 અને કોમ્પ્લેક્સ 4 2 to 4 ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરશે ત્યારે 2 પ્રોટોન છે એ જ્યારે 2 ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર કરશે ત્યારે 2 to 4 પ્રોટોન ટ્રાન્સફર કરશે. એટલે કે 2 થી લઈને 4 સુધીના પ્રોટોનનું ટ્રાન્સફર કરી શકે છે. ઇલેક્ટ્રોન કેરિયર ફંક્શન ઇન મલ્ટી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. એટલે કે મલ્ટી એન્ઝાઇમ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોન કેરિયરનું ફંક્શન શું છે? OR path of flow of electron can transfer OR electron carrier organized into 4 different complex. Explain. Electron carriers of the respiratory chain are organized into membrane embedded supramolecular complex that can be physically separated. એટલે કે જ્યારે રેસ્પિરેટરી ચેઇનમાં ઇલેક્ટ્રોન કરિયર વર્ક કરતું હોય ત્યારે કઈ રીતે? તો કે કોની સાથે ઓર્ગેનાઇઝ થયેલું હોય? તો કે મેમ્બ્રેન એમ્બેડેડ સુપ્રામોલેક્યુલર કોમ્પ્લેક્સ સાથે બાઇન્ડ થયેલું હોય છે. કોમ્પ્લેક્સ 1 એન્ડ કોમ્પ્લેક્સ 2 catalyze electron transfer to ubiquinone from 2 different electron donor NADH and succinate. એટલે કે કોમ્પ્લેક્સ 1 અને કોમ્પ્લેક્સ 2 છે catalyze કરશે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ટુ યુબિક્વિનોન 2 different electron donor NADH and succinate. એટલે કે કોમ્પ્લેક્સ 1 અને 2 છે એ NADH અને સક્સિનેટ પાસેથી ઇલેક્ટ્રોન
NADH અને સક્સિનેટ ઇઝ ધ ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરશે, જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરશે યુબિક્વિનોનને. કોમ્પ્લેક્સ 3 કેરીઝ ઇલેક્ટ્રોન ફ્રોમ રિડક્ટેઝ યુબિક્વિનોન ટુ સાઇટોક્રોમ C1 એન્ડ હવે તો કે NADH અને સક્સિનેટ હતું એ ઇલેક્ટ્રોન લઈને આપતું હતું યુબિક્વિનોનને. હવે આ યુબિક્વિનોન છે એ ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે તો કે સાઇટોક્રોમ C1 ને ડોનેટ કરશે. એન્ડ આ સાઇટોક્રોમ C1 છે એ કોમ્પ્લેક્સ 3 હતું. હવે આ સાઇટોક્રોમ C1 છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે કોને તો કે કોમ્પ્લેક્સ 4 કમ્પ્લીટ ધ સિક્વન્સ બાય ધ ટ્રાન્સફરિંગ ઇલેક્ટ્રોન ફ્રોમ સાઇટોક્રોમ C ટુ ઓક્સિજન. એટલે કે સાઇટોક્રોમ C છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે સાઇટોક્રોમ C ને, અને લાસ્ટલી સાઇટોક્રોમ C છે ઇલેક્ટ્રોન ડોનર કરશે ઓક્સિજનને. એટલે કે NADH કે સક્સિનેટ ઓર સક્સિનેટ ઇલેક્ટ્રોન ડોનેટ કર્યું કોમ્પ્લેક્સ 1 ને, સોરી this cycle. NADH or succinate transfer electron to ubiquinone. This ubiquinone transfer electron to C1. C1 transfer electron to C, and then C transfer electron to oxygen. Oxygen. This is the terminal electron acceptor. Complex 1 is also called NADH ubiquinone oxidoreductase or NADH dehydrogenase. Is a large enzyme complex composed of 42 different polypeptide chain including FAM, including phavoprotein and at least 6 iron sulfur center. એટલે કે કોમ્પ્લેક્સ 1 છે એને કહેવામાં આવે છે NADH ubiquinase reductase or NADH dehydrogenase. લાર્જ enzyme complex છે. It composed 42 different polypeptide chain including FAM, including flavoprotein and at least 6 iron sulfur center. હાઈ રિવોલ્યુશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી શો કોમ્પ્લેક્સ ટુ એલ શેપ, એટલે કે આ કોમ્પ્લેક્સ આપણને એલ શેલમાં જોવા મળે છે, એલ શેપમાં, વિથ વન આર્મ ઓફ એલ ઇન મેમ્બ્રેન એન્ડ ધ અધર એક્સટેન્ડેડ ઇન્ટુ મેટ્રિક્સ. હાઈ રિઝોલ્યુશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી શો એલ શેપ where આર્મ ઓફ ધી સેલ ઇઝ મેમ્બ્રેન, એટલે કે એલ શેપનો જે આર્મ છે એ મેમ્બ્રેનની અંદર બાઇન્ડ થયેલો છે, જ્યારે આર્મ છે એ મેટ્રિક્સની અંદર એક્સટેન્ડ થયેલો છે. ધીસ ઇઝ એલ શેપ, અને આ એલ શેપ છે ઇનર મેમ્બ્રેનની અંદર, અને આ એલ શેપનો આ પાર્ટ છે મેટ્રિક્સની અંદર બાઇન્ડ થયેલો છે. કોમ્પ્લેક્સ 1 છે NADH ડિહાઇડ્રોજેનેઝ કોમ્પ્લેક્સ. અહીંયા શું થાય છે તો કે NADH થી યુબિક્વિનોન સુધી, NADH ટુ યુબિક્વિનોન અહીંયા સુધીનું કોમ્પ્લેક્સ 1 છે. એલ શેપ છે એનો. ઇન્ટર મેમ્બ્રેન પી સાઇડ પોઝિટિવ, ઇનર મેમ્બ્રેન એન્ડ મેટ્રિક્સ. મેટ્રિક્સ છે એ નેગેટિવ સાઇડ છે, ઇનર મેમ્બ્રેન છે એ પોઝિટિવ સાઇડ છે. કે NADH છે એમાંથી 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને FAM ને મળે છે. FAM છે આ 2 ઇલેક્ટ્રોન FeS ને ટ્રાન્સફર કરે છે ફેરિક સલ્ફેટ કોમ્પ્લેક્સને. આ Fe છે ઇલેક્ટ્રોન N2 ને ટ્રાન્સફર કરે છે, આ N2 છે એ ક્વિનોનને ટ્રાન્સફર કરશે. અહીંયા 2 પ્રોટોનનું પણ ટ્રાન્સફર થશે, અને આ ક્વિનોન છે એ ફર્ધર યુબિક્વિનોન છે એ ફર્ધર કોમ્પ્લેક્સ 2 ને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે. આ એનું જનરલ સ્ટ્રક્ચર હતું. કોમ્પ્લેક્સ 1 catalyze 2 simultaneous and obligately coupled process, એટલે કે એક સાથે 2 પ્રોસેસ એમાં ચાલતી હોય છે જ્યારે કોમ્પ્લેક્સ 1 સ્ટાર્ટ હોય ત્યારે. ફર્સ્ટ કઈ છે તો કે
X energy transferred to ubiquinone of a hydride ion to NADH and the proton from the matrix expressed by the NADH plus H plus quinone to NAD plus QH2. એટલે કે ફર્સ્ટમાં શું થાય તો કે પ્રોટોનનું ટ્રાન્સફર થાય છે ક્યાંથી તો કે NADH2 QY2. This is the process of first ટ્રાન્સફર. શું થાય છે તો કે યુબિક્વિનોન છે એ હાઇડ્રાઇડ આયનને છે NADH છે એ હાઇડ્રાઇડ આયનને યુબિક્વિનોન સુધી ટ્રાન્સફર કરે છે મેટ્રિક્સ થ્રુ. હવે સેકન્ડ પ્રોસેસમાં શું થાય છે તો કે ધ એન્ડરજોનિક ટ્રાન્સફર to 4 proton from the matrix to the inner membrane space. ફર્સ્ટમાં શું થતું હતું તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હતા. સેકન્ડ પ્રોસેસમાં શું થાય છે તો કે 4 હાઇડ્રોજન ટ્રાન્સફર થાય છે. 2 ઇલેક્ટ્રોન એન્ડ 4 હાઇડ્રોજન. The exergonic transfer to ubiquinone of a hydride ion from NADH and a proton from the matrix expressed by the NADH plus H plus Q converted into NAD plus QH2. એટલે કે NADH પાસેથી યુબિક્વિનોન પાસે હાઇડ્રાઇડ આયન ટ્રાન્સફર થાય છે. સેકન્ડ પ્રોસેસ આ એક્ઝર્જોનિક હતી, આ એન્ડરજોનિક પ્રોસેસ છે. ટ્રાન્સફર 4 પ્રોટોન ફ્રોમ ધ મેટ્રિક્સ ટુ ધ ઇનર મેમ્બ્રેન સ્પેસ. એટલે કે મેટ્રિક્સમાંથી 4 પ્રોટોનનું ટ્રાન્સફર થાય છે અને ક્યાં જાય છે તો કે ઇનર મેમ્બ્રેનમાં. હવે પ્રોસેસ જોઈએ. કોમ્પ્લેક્સ 1 ઇઝ ધેર ફોર પ્રોટોન પંપ. એટલે કોમ્પ્લેક્સ 1 છે પ્રોટોન પંપનું વર્ક કરે છે. By the energy of electron transfer and the reaction, it catalyzes the vertical, it moves proton in a specific direction from the one location to another. એટલે કોમ્પ્લેક્સ 1 છે એ પ્રોટોન પંપ જેવું કામ કરે છે. પ્રોટોન પંપ કઈ રીતે તો કે મેટ્રિક્સમાંથી પ્રોટોનને ધક્કો મારે છે ઇનર મેમ્બ્રેન સુધી. એન્ડ અ રિએક્શન ઇટ કેટેલાઇઝડ વર્ટિકલ, અને વર્ટિકલી પ્રોસેસ ચાલે છે, ઉપરની તરફ ધક્કો મારે છે. એલ શેપ છે, આ એલ છે એ મેટ્રિક્સ હતું એટલે ત્યાંથી પ્રોટોનને પંપ કરે છે 4 પ્રોટોનને ઇનર મેમ્બ્રેન સુધી. એટલે એ વર્ટિકલ પ્રોસેસ થાય છે અને એક સ્પેસિફિક ડાયરેક્શનમાં વન લોકેશનથી અનધર લોકેશન સુધી એ ટ્રાન્સફર કરે છે. ટુ ધ એમ્ફેસિસ vertical nature of the process, the overall reaction is often written with the subscript that indicating the location of the protons. આ વર્ટિકલ નેચર છે આનો એ ઇન્ડિકેટ કરે છે પ્રોટોનના લોકેશનને. P for positive side of the inner membrane and N for negative side of the inner membrane. કઈ રીતે તો કે NADH પ્લસ 5H પ્લસ નેગેટિવ સાઇડ, આ મેટ્રિક્સમાં છે એટલા માટે, પ્લસ યુબિક્વિનોન ટ્રાન્સફર NADH છે કન્વર્ટ NAD પ્લસમાં, ક્વિનોન હાઇડ્રોજન સાથે બાઇન્ડ થઈ જાય છે, પ્રોટોન સાથે બાઇન્ડ થઈ જાય છે એટલે QH2 પ્લસ 4H પ્લસ પોઝિટિવ સાઇડ. એટલે કે હવે આ પ્રોટોન છે એ નેગેટિવ સાઇડમાંથી પોઝિટિવ સાઇડ પર આવે છે. એટલે કે મેટ્રિક્સમાંથી એ ઇનર મેમ્બ્રેન સુધી આવે છે. કઈ રીતે તો કે ધીસ ઇઝ ધી નેગેટિવ સાઇડ મેટ્રિક્સ and this is the positive side inner membrane. એટલે કે 4 proton negative side converted to 4 એટલે કે transfer to 4 proton positive side. Now, complex 1 catalyze the transfer of hydride ion from NADH to FAM. એટલે કે NADH માંથી FAM ને ટ્રાન્સફર કરે છે. From 2 electron pass through a series of FES center. NADH transfer 2 electron to FMN.
This FMN transfer 2 electron to ferric sulfur complex to the iron sulfur protein N2 in the matrix arm to the complex. એટલે કે ઇનર કોમ્પ્લેક્સની N2 જે સલ્ફર પ્રોટીન છે N2 એને મળશે ઇલેક્ટ્રોન છે ઇનર મેમ્બ્રેનની અંદર આવેલા છે 2N2. Electron transfer from N2 to ubiquinone on the membrane arm. Now, this electron transfer also derived the exclusion from the matrix to 4 proton per electron pair of electron. એટલે કે જ્યારે 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે ત્યારે સાથે સાથે 4 પ્રોટોન ટ્રાન્સફર થશે પેરમાંથી. પ્રોટોન flux produce an electron chemistry potential across the inner membrane which converts some of energy released by the electron transferred by electrochemical potential derived ATP synthesis. એટલે કે આ પ્રોટોન ફ્લક્સ છે એ પ્રોડ્યુસ થાય છે જ્યારે તમે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરો છો ત્યારે, અને આ ઇલેક્ટ્રોન કેમિકલ પોટેન્શિયલ છે એ એટીપી સિન્થેસિસ સ્ટાર્ટ કરાવે છે. Amytal, rotenone and pyridine A inhibit electron flow from the FES center to complex 1 to ubiquinone and therefore block the overall process of oxidative phosphorylation. એટલે કે અમાઇટલ, રોટેનોન અને ફેરિસિલિન એ છે ઇલેક્ટ્રોનના ફ્લોને ઇન્હિબિટ કરી દે છે. ક્યાંથી? તો કે ફેરિસ સલ્ફેટ સેન્ટર છે કોમ્પ્લેક્સનું, કોમ્પ્લેક્સ 1નું, ત્યાંથી યુબિક્વિનોન સુધી ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા દેતા નથી, જેના લીધે આખી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય છે. અગેન એલ શેપ NADH પ્લસ NAD પ્લસ, એટલે કે જ્યારે NADHનું NAD પ્લસમાં કન્વર્ટ થતું હશે ત્યારે 2 ઇલેક્ટ્રોન NADH છે 2 ઇલેક્ટ્રોન આપશે FAMને. આ FAM છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે FES કોમ્પ્લેક્સને. ધીસ FES કોમ્પ્લેક્સ છે કન્વર્ટ કરશે S2ને, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. હવે આ ઇલેક્ટ્રોન ડોનેટ છે એ ક્વિનોનને ટ્રાન્સફર કરશે. હવે જ્યારે ક્વિનોનને ટ્રાન્સફર કરતા હોય ઇલેક્ટ્રોન ત્યારે સાથે સાથે 4 હાઇડ્રોજન આયન પણ ટ્રાન્સફર થાય છે, 4 પ્રોટોન પણ ટ્રાન્સફર થાય છે. એટલા માટે જ એ પંપ થાય છે મેટ્રિક સાઇડમાં, મેટ્રિકથી ઇનર મેમ્બ્રેન સુધી પંપ થાય છે, એટલા માટે એને પંપ પણ પ્રોટોન પંપ પણ કહેવામાં આવે છે. નાવ ધીસ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્વિનોન ટુ ubiquinone. This is the complex 1 NADH dehydrogenase complex. NADH2 ubiquinone ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું આપણે ટ્રાન્સફર કર્યું, 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા અને કોમ્પ્લેક્સ 1 પૂરું થયું ત્યાં સુધીમાં 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા અને 4 પ્રોટોન પંપ થયા. થેન્ક યુ.